આપણી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈને આવી ગઈ છે, કેમ કે અહીંયા થોડુંક આ છે સુરેન્દ્રનગરની જેડીસી. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં? તો આજની આપણી સવાર થઈ ગઈ છે પાછી બોટાદ, કેમ કે કાલે રાતે આપણે ગોંડલથી ગાડી ભરીને આવતા રહ્યા હતા ને અહીંયા આવીને સુઈ ગયા હતા વખાર આવી. અત્યારમાં આપણે ઘરે ગયા, ફ્રેશ થઈને પાછા આવ્યા છીએ અને બસ ગાડીમાં કેરેટ ભરાવાનું ચાલુ છે. હમણાં કેરેટ ભરાય એટલે આપણે અહીંથી નીકળીએ ગંગાનગર માટે. અને જો વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, ગાડીમાં કેરેટ ભરાઈ જાય એટલે તાલપત્રી નાખીને પછી ગાડી બાંધી દઈએ અને ગાડી બાંધીને પછી નીકળીએ આપણે ગંગાનગર બાજુ. આજે આપણી ગાડીમાં કેરેટ ભરાવાનું ચાલુ છે. અમે અમારો એક માણરિયો કેરેટ ભરે છે. આ કેરેટ બધા ભરવાનું ચાલુ છે. જો ધક્કા મારે કેરેટને. ટાંકીમાં યુરિયા નાખવાનું ચાલુ છે. આપણી ગાડી ભરાઈ ગઈને બાંધી દીધી છે. અમારા રસલભાઈ બંધાવવામાં હતા. જો અહીંયા લાલોભાઈ એલો. આપણી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈને આવી ગઈ છે, કેમ કે અહીંયા થોડુંક વેલ્ડિંગનું કામ કરાવવાનું છે ને એટલે અહીંયા લઈને આવ્યા. અમારા અકિલભાઈ હાકે છે અત્યારે તો. ભલે પડી. આજના દિવસમાં આપણે 1 વાગે બોટાદથી નીકળ્યા. અત્યારે ગાડીમાં થોડુંક વેલ્ડિંગ ને એવું બધું કરાવવાનું હતું. આગળ નંબર પ્લેટ ને નીચે વેલ્ડિંગ થોડુંક તૂટી ગયું હતું. બધું કમ્પ્લીટ કરાવીને 1 વાગી ગયો. હવે આપણે નીકળીએ છીએ ગંગાનગર જવા માટે. આજ તો વહેલા યાર સાચોર પૂગી જવું. સાચોર શોરૂમમાં થોડુંક એક બતાવવાનું છે એટલે સાચોર જઈને શોરૂમે જઈને ગાડી રાખી દેવું. ત્યાં બતાડીને કમ્પ્લીટ થઈ જાય ને ત્યાંથી આપણે કાલે સવારે નીકળશું. તો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ન્યૂ જર્ની બોટાદથી પંજાબ. અમારા બોટાદનો મિલિટરી રોડ જે અત્યારે બહુ જ ખરાબ થઈ ગયો છે. ધીમે ધીમે હેલા જઈએ છીએ આપણે. 1 વાગે નીકળ્યા એટલે આપણે હમણાં ક્યાંક જમવા હાઈ હોટલ હોય તો ઊભી રાખશું. જમીન પછી ધીમા હેલા જવું એટલે રાતે આપણે સાચોર પૂગી જઈએ. સાચોર પૂગીને આરામ કરવાનો છે, કેમ કે ત્યાં શોરૂમમાં આપણે ગાડી બતાવવાની છે. શોરૂમમાં ગાડી બતાવીને પછી સાચોરથી આપણે કાલે નીકળશું. જોકે સાચોરમાં આજે તો ગાડી નહીં દેખાડવાનો ટાઈમ મળે, કાલે જ મળશે. કા સાચોર ને કા ભારતમાલામાં એક શોરૂમ બન્યો છે, ત્યાં બેમાં જ ગમે એક શોરૂમે આપણે બતાવી દેવું. રાઈટ લગીમાં જેટલું કપાય ને એટલું કાપી લેવાનું. રન એટલો કાપી લેવો છે. હા, સામે બ્રિજ દેખાય. આમ જાય આપણે રાજકોટ ને આ બાજુ બગોદરા, અમદાવાદ. આપણે આવી ગયા લીમડી. હવે જમવાનો તો ક્યાંય મેળ ન આવ્યો, પણ એવું લાગે છે કે લીમડીમાં ગાડી ક્યાંક સાઈડમાં રાખીને નાસ્તો કરીએ. પાણી, ચા પાણી, નાસ્તો લાગે અહીં નાસ્તામાં નહીં મેળ આવે. આગળ જ જવું પડશે. ગાડી ક્યાંય રહે એવું ન હોય ને એટલે થોડુંક ઓલું થાય. હા, અહીંથી હવે સુરેન્દ્રનગર 26 કિલોમીટર. હમણાં
17 કિલોમીટરમાં જ આપણે વઢવાણ પૂગી જવું. વઢવાણ પહોંચીને પછી જોઈએ નાસ્તો. ધાંગધ્રા 66. આ છે સુરેન્દ્રનગરની JIDC. અહીંથી આપણે આ બાજુ વળી જવાનું ને સીધું બારોબાર નીકળી જવાનું. આપણે JIDCમાં થઈને જ હાલીએ એટલે હું અંદર રોડ ઉપર ટ્રાફિક હોય ને એટલે ત્યાં હાલવું ને અહીંથી શાંતિથી નીકળી જવાય. ખોટું ટ્રાફિકે ન નડે અને ફટાફટ બહાર નીકળી જાય. ઓલી કે ટ્રાફિક બહુ થઈ જાય. બસ અહીંયા થોડોક રસ્તો ખરાબ આવે પણ એ ટ્રાફિક કરતાં સારું. આ આખો JIDC એરિયો છે. એક રોડની આ બાજુ છે ને રોડની ઓલી સાઈડે JIDC છે. હવે આગળ કંઈક ગરમા ગરમ મસ્ત નાસ્તો મળતો હોય ને સમોસા ઘૂઘરા હોય તો ઘૂઘરા બહુ મજા આવે છે. એટલે ભેળ પાણીપુરી એવું કંઈક ખાવાનું આજ મન થયું છે. જમવાનું તો રાત્રે રાખશું હોટલ જનક થરાદ. આપણે સુરેન્દ્રનગર પાસ કરીને પાટડી બાજુ નીકળી ગયા. એક રસ્તો હોય ગયો આમ ધાંગધ્રા બાજુ અને આ રસ્તેથી આપણે પાટડી આપણે માલવણ ચોકડી થઈને સીધું પાટડી. આ રોડ થોડોક દોઢિયો છે. સામેથી ગાડી આવે ને હાવ બાજુમાં થઈને નીકળે. આગળ એક ટેલર આવેલું જાય છે ખાલી. ટેલર વાળા આ રોડ ઉપર બહુ ઓછા હોય. ક્યારેક કોક નીકળે, બાકી 4 વ્હીલ વધારે નીકળે. આ ટ્રાફિક વિનાનો રોડ હાવ શાંતિથી ગાડી હાઈકે જવાની. અત્યારે વાગ્યા છે આપણે 3:40 થઈ. 3 વાગે આપણે વઢવાણ પૂગ્યા હતા. 3:40 બહાર નીકળ્યા સુરેન્દ્રનગરમાંથી. આગળ હોટલ આવે ને ત્યાં ચા પાણી પી લઈએ. નાસ્તાનું તો બહુ કાંઈ સુરેન્દ્રનગરમાં મળ્યો નહીં, કેમ કે નાસ્તાની લારી જે હોય ને બધી બંધ હતી. એટલે ભાઈ ત્યાંથી હાલતા થઈ ગયું. આગળ ચા પાણી પીને કંઈક નાસ્તો હોય તો કરશું, નકર ચા પાણી પીને હાલતા થઈ જાવ. ચા પાણી પી લીધા. અહીંયા હોટલ હતી, ચા પાણી પીધા ને ચા પાણી પીને હવે ગાડી જ કરીએ ચાલુ અને નીકળીએ હવે આગળ. નાસ્તો તો કાંઈ હતો નહીં એટલે આપણે એવું વિચાર્યું કે હવે રાતે આમ તો જનક હોટલમાં જમવાનું છે ને એટલે મસ્ત રીતે જમી લઉં. ત્યાંથી જમીન પછી આગળ ધીમે ધીમે હાલ્યા જવું. તો કે ત્યાં જમવાની મજા આવે એટલે આપણે ત્યાં જ જમી લેવું. અત્યારે તો વાગ્યા 4 વાગી ગયા. ચા પાણી પી લીધા 4 વાગ્યા. હવે ધીમે ધીમે હાલ્યા જઈએ. તો કે હજી આવશે પાટડી, પાટડીથી દસાડા, દસાડાથી સમી ને સમીથી રાંધનપુર અને રાંધનપુર પછી એક ભાભર ને ભાભર પછી આવશે થરાદ. તો થરાદ
આપણે હોટલે જમવા રાખશું. તો કે થરાદ પૂગતા આપણે હજી 4 કલાક એટલે રાતના 8 વાગી જાય, 8 થી 9 જેવું. એટલે ત્યાં જઈને જમશું આપણે. તો કે થરાદ જમવામાં તો હમણાં ઘણા ટાઈમથી આપણે હાલીએ છીએ એટલે કોઈ દિવસ ટાઈમ ભેગો જ નથી થતો ત્યાં જમવાનો. ત્યાં જમવાનો ટાઈમ કોઈ દિવસ ભેગો નથી થયો એટલે આ વખતે વિચાર એવો હોય કે ત્યાં જઈને જમીએ. પછી જમીન ત્યાંથી હાલા જાવું સાચોર જઈને હોઈ જાવું. હા કૂતરું ગયું, બચી ગયું હતું ને હમણાં ટાયર નીચે આવી જાત. થોડુંક મોડું નીકળવું હોત ને તો અત્યારે આપણે શંખલેશ્વર પહોંચી ગયા. આ જે રહ્યું એ શંખલેશ્વર ગામ. હવે આવશે શંખલેશ્વર, પછી સમી અને રાંધનપુર. રાંધનપુર પહોંચતા આપણે 1 કલાક થાય એટલે 7 વાગી જશે, 7 સવા 7 જેવું. તો કે આપણી ગાડી નીચે હજી લગીનમાં એક કંઈ જાનવર કે કાંઈ આવવા નથી દીધું. આપણે ગમે એમ કરીને તારવી જ લઈએ, બ્રેક મારી દઈએ, ગમે એ કરી લઈએ. આપણે અત્યાર લગીમાં કોઈ દી કંઈ ગાડી નીચે આવવા નથી દીધું. ભગવાનની એટલી દયા છે કે આપણે નીચે ગાડી નીચે કાંઈ આપણે આવવા ન દઈએ, ગમે એમ કરીને તારવી લઈએ. એક આ ગામમાં ક્યારેક ક્યારેક એવું ટ્રાફિક હોય ને, શંખેશ્વરથી નીકળીએ અને હમણાં આવી જાય આપણે રાંધનપુર જઈને ચા પાણી પીએ. જો એક આ બસ જેટલી બાજુમાં રાખીએ ને પછી કે અમારા અરીસા તૂટી ગયા ભાઈ. આવી રીતે રોડ ઉપર રાખો તો એવું જ થાય ને. જો આ એક તો રોડ હાવ ટૂંકો રહ્યો
અને ઉપર જતા રોડ ઉપર જ બધું ગાડીઓ પાર્ક કરી દે એટલે એને એવું બને ખરી. હા, ડિસ્પ્લેમાં ટેટ ટેટ થાય છે. સર્વિસનું ઘડીએ ઘડીએ આવી જાય છે એટલે આપણે શોરૂમમાં ગાડી બતાવવી જ પડશે. કેમ કે ગાડી હાલતી હોય ને તો અમુક વખતે હાવ લીવર મૂકી દે ને લીવર એકમાં સોંટી જાય, એક ધારું સોંટી જાય છે, લીવર પાછું ન પડે, તારે બ્રેક મારવી પડે. તો અત્યારે આપણે સમય પૂગ્યા છીએ. સમય આપણે હોટલે, જો અમે હોટલ રહીને શક્તિ, એમાં ચા પાણી પીધા. ચા પાણી પીને આપણે 3 આવી લાઇટો લીધી હતી નાની નાની, 1 2 અને આગળ 3 લાઇટો લગાડી. કેમ કે મજા આવે થોડીક, આમ અંદર રંગીન હોવું પડે ને. હજી આ બાજુ એક ગુલાબી આવશે, આ બાજુ 3 ગુલાબી મારવી છે. હજી 3 ગુલાબી એ બાજુ મારવી છે એટલે કંઈક આમ મસ્ત લાગે. અત્યારે ચા પાણી પી લીધા ને હવે અહીંથી નીકળીએ અને જઈએ આપણે સાચોર. કેમ કે વાગ્યા છે 7:15 7:30 તો અહીંયા જ થઈ ગયા. કેમ કે આ લાઇટું લઈને મારવામાં થોડીક વાર લાગી ગઈ, લાઇટું બાઇટું થઈ ગઈ. હવે જઈએ આપણે સાચોર. સાચોર જઈને હોઈ જવું જમીન. ચાલો ધીમે ધીમે નીકળીએ આપણે અહીંથી. અને વિડીયો સારો લાગે તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, થોડો ઘણો સપોર્ટ કરજો. કેમ કે હવેથી આપણા ડેઈલી વિડીયો આવશે. કેમ કે હમણાં થોડાક કામમાં હતા અને થોડોક આમ ઓલામાં હતા એટલે એક વિડીયો ક્યારેક ક્યારેક નાખતા, ક્યારેક નહોતા નાખતા, પણ હવેથી દરરોજ આવશે વિડીયો આપણા. ચાલો ત્યારે આપણે નીકળીએ અહીંથી ધીમે ધીમે હવે આગળ.